વેલકમ બેક. ખેડાના કપડવંજમાં આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો લાગી છે. મામલતદાર કચેરીમાં વહેલી સવારથી જ લાંબી કતારોને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં કતારમાં ઉભા રહેલા અરજદારો જોવા મળી રહ્યા છે. 40 ડિગ્રીથી વધુ ગરમી છતાં પણ આધાર કાર્ડની લાઇનમાં ઉભા રહેવા માટે લોકો મજબૂર છે. આધાર કાર્ડની ઝડપી અને વૈકલ્પિક સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાયા છે. સંદીપ, આધાર કાર્ડ કઢાવવા માટે સવારથી જ લોકો લાઇનમાં ઉભેલા છે, શું પરિસ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર જે બનાવ છે તે કપડવંજ જે મામલતદાર કચેરી છે ત્યાંનો છે. ત્યાં આગળ જે સેવા કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે આધાર કાર્ડમાં જે ભૂલો હોય, નવું આધાર કાર્ડ કરાવવું હોય તેને લઈને જે લોકોને જરૂરિયાત ઉભી થઈ છે આધાર કાર્ડને લઈને, તેને લઈ લોકો વહેલી સવારથી જ લાંબી કતારોમાં મામલતદાર કચેરીએ આવી પહોંચતા હોય છે અને તેને કારણે જ કહી શકાય કે જે ભીડ છે તે મોટા પ્રમાણમાં એકત્ર થઈ ગઈ છે. પરંતુ જે આધાર કાર્ડની કામગીરી છે તે ધીમી ગતિએ ચાલતા હોવાને કારણે લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. એક બાજુ જયારે કાળઝાળ ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચ્યો છે ત્યારની વચ્ચે લોકોએ અહીંયા ગાડી બેસી રહેવાનો વારો આવ્યો છે. તેને કારણે લોકો અહીં ગાડી રોષે ભરાયા છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા બીજી અન્ય જગ્યાએ પણ ઉભી કરવામાં આવે તેને લઈને તેમના દ્વારા માગણી કરવામાં આવી છે. પરંતુ અત્યારે કહી શકાય કે માત્ર ટોકન આપી અને જે લોકો છે તેને બેસાડી રાખીને જે મોડું કરવામાં આવી રહ્યું છે તેને લઈને લોકોમાં રોષ છે અને તેને લઈને વૈકલ્પિક વ્યવસ્થાની લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ. તો વૈકલ્પિક સેવા શરૂ કરવાની લોકો માંગ કરી રહ્યા છે. ખેડાના કપડવંજમાં આધાર કાર્ડ કઢાવવા માટે અથવા આધાર કાર્ડમાં ભૂલો સુધારવા માટે થઈને સવારથી જ લોકો લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.